ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી ચોખાના લોટની સેવની રેસીપી. પરફેક્ટ માપ સાથે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ચોખાના લોટની સેવ કઈ રીતે બનાવવી એ આજે આપણે જોઈશું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 250 ગ્રામ ચોખાનો ઝીણો લોટ લીધો છે. શક્ય હોય ત્યાં સુધી નવા ચોખાનો લોટ લેવાનો. અહીં આપણે લોટ અને પાણીનું માપ એક જ વાસણથી કરીશું, તો લોટથી જે વાસણ આખું ભરાઈ જાય એ પ્રકારનું વાસણ લેવાનું. હવે લોટને એક બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ જ વાસણના માપથી 1.5 ગણું પાણી લઈશું. તો એક અને બીજો અડધો એમ 1.5 વાડકો ભરીને એક પેનમાં મેં પાણી લઈ લીધું છે. આ પાણીને અત્યારે સાઈડ પર રાખીને પહેલાં સેવમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીં મેં 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે. તીખું તમારે તમારી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી લેવાનું. સાથે જ 1 ટીસ્પૂન અજમો લીધો છે અને 1 ટીસ્પૂન જીરું લઈશું. આ ત્રણેયને આપણે એકદમ બારીક પીસવાનું છે. તો પહેલાં એકવાર મિક્સરમાં ફેરવી લઈશું અને ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું. તો આ પ્રકારનું અધકચરું વટાઈ જાય એટલે ચમચીથી પહેલાં ભેગું કરી લેવાનું અને ત્યાર પછી જે પાણી આપણે માપીને રાખ્યું છે એ જ પાણીમાંથી થોડું પાણી અંદર ઉમેરી દેવાનું અને ત્યાર પછી શક્ય હોય એટલું બારીક પીસી લઈશું. એટલે આ પ્રકારની એકદમ પાતળી પેસ્ટ તૈયાર થશે અને હવે એને ગળણીમાં ગાળી લઈશું એટલે સેવ પાડવામાં આપણને ખૂબ જ સરળતા રહેશે. મરચાંનો કે જીરું અજમાનો આખો ભાગ આપણને જરાય નહીં નડે. હવે આ જે કૂચો વધ્યો છે એને ફરી પાછો મિક્સરમાં લઈ થોડું પાણી ઉમેરી ફરી પાછું એને ગ્રાઇન્ડ કરી અને ગાળી લેવાનું, જેથી એમાં બાકી રહેલો કસ પણ નીકળી જાય. હવે જે 1.5 વાડકો પાણી આપણે તપેલીમાં લીધું છે એને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. પાણી ઉકળવા માંડે એટલે એમાં મીઠું ઉમેરીશું. તો 250 ગ્રામ લોટની સામે અહીં મેં 8 ગ્રામ મીઠું લીધું છે અને ચમચીથી માપીએ તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું. હવે લીધો છે પાપડ ખાર. પાપડ ખાર પણ મેં 8 ગ્રામ લીધો છે અને એને ચમચીથી માપીએ તો લગભગ 2 ટીસ્પૂન જેટલો પાપડ ખાર લીધો છે. પણ આ બંને માપ શક્ય હોય ત્યાં સુધી વજનથી જ લેવાના, કારણ કે ચમચીથી માપેલું માપ વધતું ઓછું થઈ શકે છે. હવે મરચાં, જીરું અને અજમાનું જે પાણી આપણે તૈયાર કર્યું એ પણ ઉમેરી દીધું છે અને હવે આ પાણીને 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ઉકળવા દઈશું. હવે 5 મિનિટ સુધી ઉકળ્યા પછી આ ગરમ પાણીને જ આપણે લોટમાં ઉમેરવાનું છે. તો હવે ગેસને કરી દઈશું બંધ અને આ ગરમ પાણીને લોટની અંદર થોડું ઉમેરતા જઈશું અને વેલણ વડે હલાવતા જઈશું. હલાવવા માટે વેલણ જ લેવાની, એનાથી સરળતા રહે છે. થોડું કરીને બધું પાણી ઉમેરી દઈશું એટલે સરસ મજાનું ખીચું તૈયાર થઈ જશે. હવે આ પ્રકારે બધું સરસ રીતે ભેગું થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ખીચુને બાફવા માટે અહીં ઢોકળિયામાં મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને ઢોકળાની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દેવાની. હવે પ્લેટમાં સમાય એટલું ખીચું એમાં મૂકી દેવાનું. છૂટું મૂકવાનું જેથી એક સરખું બફાય. મારે 250 ગ્રામનું જ ખીચું છે તો એક જ પ્લેટમાં બધું સમાઈ ગયું છે. હવે પ્લેટને ઢોકળિયામાં મૂકી દેવાની અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર એને થવા દેવાનું. હવે અહીં મેં અનાજ ભરવાની કોથળીનો એક ટુકડો લીધો છે જેમાં આપણે લોટને મસળીશું. હવે એને પણ તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું. આ તરફ 15 મિનિટ થઈ ગઈ છે અને ખીચું સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયું છે. આ રીતે ચપ્પુ વડે ઊંચકીએ તો અંદરનો લોટ પણ સરસ રીતે ચડી ગયો છે. તો હવે એને જે આપણે પ્લાસ્ટિકની બેગ ગ્રીસ કરીને રાખી છે એમાં લઈ લેવાનું અને કોથળીની મદદથી જ એને સરસ રીતે મસળી લેવાનો. લોટ ખૂબ જ ગરમ હોય છે અને આ લોટ ગરમ જ મસળવાનો હોય છે. તો આ રીતે કોથળીમાં લઈને મસળવો ખૂબ જ સરળ થઈ જાય છે. તમે જોઈ શકો છો થોડી જ વારમાં લોટ એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે. હવે લોટને એમાં જ ઢાંકીને અત્યારે સાઈડ પર રાખીએ અને હવે સેવને પાડવા માટે આ પ્રકારની 3 જાળીઓ આવતી હોય છે. એક જાડી ગાંઠિયાની, બીજી મીડિયમ પ્રકારની અને ત્રીજી એના કરતાં પણ નાની. તો આ ત્રણેયમાંથી કોઈ પણ જાળી તમે લઈ શકો.
હવે સેવ પાડવાના સંચાને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું અને ખીચામાંથી સંચામાં સમાય એટલો લોટ લઈ અંદર ભરી દેવાનો. ઢાંકણની ઉપર પણ થોડું તેલ લગાવી દેવાનું. સંચો ખૂબ જ ગરમ છે, માટે મેં ફરતે કપડું વીંટાળ્યું છે. હવે સેવ પાડવા માટે અહીં મેં એક સિન્થેટિક સાડી લીધી છે, જેના ઉપર તમને ગમે એટલી લાંબી સેવ પાડી અને ત્યાર પછી એને તોડી લેવાની. અને ઉનાળાનો ફૂલ તડકો હોય તો આ સેવને સુકાતા 2 દિવસનો સમય લાગે છે. આમ પણ આપણે એને આખું વર્ષ સાચવવાની હોય છે, તો 2 દિવસ સૂકવવાની. હવે 2 દિવસ પછી તમે જોઈ શકો છો સેવ સરસ રીતે એકદમ સુકાઈ ગઈ છે. તો હવે એને તળીને પણ બતાવી દઉં. એને તળવા માટે તેલ થોડું વધારે ગરમ હોવું જોઈએ અને તમે જોઈ શકો છો તેલમાં મૂકતાની સાથે જ એ થોડી વારમાં ડબલ સાઇઝની થઈ જાય છે અને આ સેવ અંદરથી જરાય કાચી નથી રહેતી. જો તમે મેં જણાવેલી આખી રીત ફોલો કરશો તો તમારી સેવ પણ એકદમ પરફેક્ટ જ બનશે. રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.